કિંતુ કુમાર મલકાન, જીએમ ફાઇનાન્સ પીજીવીસીએલ. અત્યારે આપણી 66 પાલિકાઓ એવી છે કે જેમાં આપણી માતબાર વીજ બિલની રકમ વસૂલાત પાત્ર થાય છે. કુલ આપણે અત્યારે જોવા જઈએ ને તો લગભગ 395 કરોડ જેવી છે આ. અને એ આમ વર્ષ તો એમાં ઘણા હશે, એટલે એમાંથી માનો ને કે 2 વર્ષ ઉપરની લગભગ 200 કરોડ છે, 1 વર્ષ ઉપરની બીજા 150 કરોડ છે. એટલે આમ આ લાંબા સમયથી બાકી જ રહે છે. ટોપ 10 અથવા તો વર્સ્ટ 10 આપણે ગણીએ તો એમાં સૌથી આગળમાં સાવરકુંડલા છે, લગભગ 54 કરોડ છે. એ જ રીતના સુરેન્દ્રનગર વઢવાણ છે, એ પણ લગભગ 51 કરોડ છે. પછી ભુજ લગભગ 45 કરોડ છે. અંજાર બી લગભગ 40 કરોડ છે. તો આ બધી આપણી જે લગભગ આપણું જે કુલ છે ને એનું અડધો ઉપરાંતનું આ 5-6માં જ આપણે લેણાપાત્ર રહી. હવે એમાં એવું છે કે આ જે નગરપાલિકાઓ છે એ જાહેર જનતાના પાણી વિતરણ માટેના આપણા કનેક્શન હોય એના માટેના આ બિલ પેટેની રકમ છે. એટલે અમે એને નોર્મલ કોર્સમાં ઉઘરાણીના પ્રયત્ન કરતા હોઈએ છીએ, ડિસ્કનેક્શન નોટિસ આપતા હોઈએ છીએ. અને ઇવન હું મારા સ્તરે પણ દાખલા તરીકે હમણાં ગયા વીકમાં જ જે હાઈએસ્ટ હતું સાવરકુંડલા, તો એના પ્રમુખશ્રી જોડે વ્યક્તિગત મુલાકાત કરી અને અમે આ રીતનું બધું ફોલોઅપ રાખતા હોઈએ છીએ. અને એના દ્વારા એટલીસ્ટ અમને એમ કે ભાઈ સ્ટ્રીટ લાઇટના છે કે એવી જે કમ્પેરેટિવલી નાની રકમ હોય એ સમયસર ભરાઈ જાય, તેમજ જૂની રકમમાંથી પણ કંઈક મળે એ રીતનો અમારો પ્રયત્ન હોય છે. તમારો પ્રશ્ન બિલકુલ યથાર્થ છે. નાણાકીય બોજો તો સ્વાભાવિક છે, અમને લાગે જ છે, કારણ કે આ પણ અમારે પણ પાવર ખરીદી કરીને એના પૈસા આપવાના હોય છે. પણ આમાં એવું થાય છે ને કે આ પર્ટિક્યુલર બાબત જાહેર હિતમાં ને બૃહદ રીતે આવરી લેતી છે. એટલે આ બેઝિકલી આવશ્યક સેવા પાણી આપવું એ હોય છે. એટલે એ દ્રષ્ટિએ જાહેર જનતાને અગવડતા ન પડે એટલે આપણે એમાં એટલું બધું કડકાઈપૂર્વક વસૂલાતનું કાર્ય નથી કરતા હોતા. રેસિડેન્ટ્સમાં તો આપણે રેગ્યુલેશન્સ છે એના પ્રમાણે આપણે બિલ આવ્યાના 10 દિવસ સુધીમાં ભરી દેવાનું હોય, એટલે બીજા 15 દિવસની નોટિસ, એટલે 25 દિવસ જેવું અત્યારે પ્રાવધાન છે. અને પછી એક આપવાપત્ર બની જાય છે. એ નગરપાલિકાઓના બિલ જે છે ને એ બધું આવે છે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ. તો એના ત્યાં સંયુક્ત રીતે આ બધાનું અમારી પણ રજૂઆત સમયાંતરે થતી જ રહેતી હોય છે. તો આમાં પછી પ્રેક્ટિકલી એવું થતું હોય છે કે સમયાંતરે જીએમએફબી, જે મેં કીધું મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, એની વન ટાઈમ સેટલમેન્ટ એક સમાધાનની યોજના આવતી હોય છે. તો એના અન્વયે એક સાથે અમને રૂપિયા મળતા હોય છે. દાખલા તરીકે છેલ્લે આ 2016થી 22માં લેણા પેટે આવી હતી, તો ત્યારે અમને લગભગ 300 કરોડ જેવી માતબાર રકમ મળેલી. હમણાં જ તાજેતરમાં પણ બીજા 50 કરોડ સીધા અમને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી મળેલા છે. તો આ રીતના આપણે એનું રિકવરી થઈ જાય એના માટેના પ્રયત્નો ચાલુ જ હોય છે. સરકારશ્રી પણ આ રીતના અમને મદદ કરતી રહેતી હોય છે.